મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। ऑल फ्रेंड्स, આજે આપણે પહેલા તો પરિશુદ્ધતા અને બીજો શબ્દ છે યથાર્થતા અથવા તો ચોક્કસતા। એનો અર્થ શું આપણે એ બાબત ઉપર પહેલા જોઈશું। પરિશુદ્ધતા શબ્દ સમજાવું છું। માનો કે કોઈ તેલના વેપારી હોય તો એવું કહેશે કે આ તેલ જે છે એ અણિશુદ્ધ છે। એ લોકો શબ્દ વાપરતા હોય છે અણિશુદ્ધ છે, એટલે અર્થ શું થાય મિત્રો? તો એ 100% શુદ્ધ છે એવો અર્થ થાય, અણિશુદ્ધ। તો અહીંયા આપણે પરિશુદ્ધ શબ્દ છે, બેમાં થોડો ડિફરન્સ છે પણ બરોબર ધ્યાન રાખીશું। તો એક શબ્દ છે પરિશુદ્ધતા અને બીજો શબ્દ છે યથાર્થતા। ચાલો આ બે શબ્દો ઉપર આવીએ છીએ। પરિશુદ્ધતા અને યથાર્થતા। ચલો મિત્રો, આપણે કોઈ પણ પ્રયોગ કરીએ, એ પ્રયોગમાં જે પ્રાયોગિક પરિણામો મળે એ દરેક વ્યક્તિની વ્યક્તિગત જે આપણી ચીવટ હોય એના ઉપર પ્રાયોગિક પરિણામો આધાર રહેલો હોય છે। જેમ કે કોઈ પણ પ્રયોગ તમે કરો અને એ જ પ્રયોગ હું કરું તો એમાં તમારા પરિણામો અને મારા પરિણામોમાં થોડોક ડિફરન્સ આવવાની શક્યતા રહેશે। કેમ મિત્રો? તો મારો આટલા વર્ષોનો અનુભવ છે એટલે હું પહેલથી ધ્યાન રાખું કે આ પ્રયોગમાં આવી ભૂલો થવાની શક્યતા છે, માટે પહેલથી હું એ ધ્યાન રાખું કે ભૂલો ન થાય, એટલે મારા પરિણામોમાં વધુ ચોક્કસતા હોય। બરોબર, મારા પરિણામો વધુ ચોક્કસતા હોય, પણ તમને એ અનુભવ ન હોય, માટે તમે જે પ્રયોગ કરો એના તમારા પ્રાયોગિક પરિણામોમાં આ રીતની યથાર્થતા કે ચોક્કસતા જોવા મળે નહીં, એવું બની શકે। ધારો કે મિત્રો, હવે એક ઉદાહરણ લઉં છું કે આ એક વસ્તુ છે, ગમે તે વસ્તુ હોય, આનું દળ માનો કે 2 ગ્રામ છે। મેં દળ એનું શોધી કાઢ્યું, આનું દળ માનો કે 2 ગ્રામ છે, તો એક પદાર્થનું દળ 2 ગ્રામ। ચલો, આ એક મારું રીડિંગ છે। હવે આ જ પદાર્થને હું જુદા જુદા 3 વિદ્યાર્થીઓને આપું છું, ત્યારે તેમના પ્રાયોગિક પરિણામો કેવા મળે છે એની વાત ઉપર આવું છું। ધારો કે વિદ્યાર્થી એ છે, એ વિદ્યાર્થી એને જે પ્રાયોગિક પરિણામ મેળવ્યા આ જ પદાર્થના, એ પ્રાયોગિક પરિણામ આવા મળ્યા 1.95 ગ્રામ અને બીજું પરિણામ મળ્યું 1.93 ગ્રામ। હવે આ એ વિદ્યાર્થીના પરિણામ છે। ચલો બીજું લઉં છું, બી વિદ્યાર્થી છે માનો કે, તો બી વિદ્યાર્થીના જે પરિણામ છે એ 1.94 અને બીજું પરિણામ મળે છે 2.05 અને ત્રીજો સી વિદ્યાર્થી છે એના પરિણામ મળે છે એ 2.01 અને 1.99 છે। હવે મિત્રો, આ 3 વિદ્યાર્થીઓ એ બી સી એ તે જ પદાર્થના દળ નક્કી કર્યા છે, એ આવા જોવા મળે છે। અને આ ઉપરના એ વિદ્યાર્થીના પરિણામોની વાત કરું તો 1.95 અને 1.93 આ બંને જે પરિણામો છે એ લગભગ નજીકના મૂલ્યો છે। ફરીથી રિપીટ કરું છું, આ બંને પરિણામો જે છે એ નજીકના મૂલ્યો છે। આપણે એની સરેરાશ કાઢીએ તો એ સરેરાશ થશે
1.94 આ સરેરાશ. ચલો આની સરેરાશ લઈએ તો એ થશે 1.995 અને આની સરેરાશ લઈએ છે મિત્રો તો એ થશે 2.000. અહીં મિત્રો સરેરાશ વેલ્યુઓ પણ આપણે નક્કી કરી દીધી. હવે જુઓ આ પ્રથમ વિદ્યાર્થી એ ના જે પરિણામો છે એ 1.95 અને 1.93 એટલે કે બે વચ્ચે 0.02 નો તફાવત છે. બરોબર જુઓ 0.02 નો તફાવત છે એટલે કે પાસેના પરિણામો ગણી શકાય અને માટે આ એ વિદ્યાર્થીના પ્રાયોગિક પરિણામો જે છે એ પરિશુદ્ધતા ધરાવે છે. પરિશુદ્ધતા ધરાવે છે એમ કહેવાય. એટલે કે એના પ્રાયોગિક પરિણામો એ નજીકના મૂલ્યો જો હોય તો એ પરિશુદ્ધતા ધરાવે છે. પરંતુ તેનું સરેરાશ દળ જે છે એ ચોક્કસ દળ જેટલું નથી. જુઓ ચોક્કસ દળ જેટલું નથી અને માટે તેના પરિણામો જે છે એ ભલેને પરિશુદ્ધતા ધરાવે છે પણ તે ચોક્કસતા ધરાવતા નથી. બરોબર સમજો, ચોક્કસતા ધરાવતા નથી. બીજા વિદ્યાર્થી બી જે છે એના પ્રાયોગિક પરિણામો જે છે એમાં જોઈએ છે આપણે તો એ 1.94 અને 2.05 છે મિત્રો. એટલે આ બેમાં તફાવત કેટલો થયો વિચારો તો તફાવત મોટો થઈ ગયો. લગભગ 1.1 નો તફાવત થઈ ગયો. જુઓ મિત્રો તફાવત મોટો છે માટે તેમાં પરિશુદ્ધતા નથી. ફરીથી બોલું છું, તેમાં પરિશુદ્ધતા નથી. પરિશુદ્ધતા નથી. આ એક બાબત, કારણ કે પ્રાયોગિક પરિણામો પાસેના નથી. બીજી બાબત, ચલો સાથે સાથે તે પરિશુદ્ધ પણ નથી અને ચોક્કસ પણ નથી. કારણ કે પદાર્થનું ચોક્કસ દળ તો 2 ગ્રામ છે, આ 1.995 છે માટે ચોક્કસ પણ નથી. ચોક્કસ નથી. તો આ બી વિદ્યાર્થીના પ્રાયોગિક પરિણામોમાં પરિશુદ્ધતા પણ નથી અને ચોક્કસતા એમ બોલી શકાય, ચોક્કસતા પણ નથી. ત્રીજા વિદ્યાર્થીના પ્રાયોગિક પરિણામો જોઈએ છે મિત્રો તો જુઓ આ બંને જે છે એમાં નજીકના મૂલ્યો છે. નજીકના મૂલ્યો છે માટે અર્થ એવો થયો તે પરિશુદ્ધતા ધરાવે છે. પરિશુદ્ધતા ધરાવે છે. ચલો સાથે સાથે તેનું જે સરેરાશ મૂલ્ય છે એ મેં કરેલો જે પ્રયોગ છે એના જેટલું જ મળે છે, 2 ગ્રામ જ. એટલે એનો અર્થ એવો થયો કે તેના જે પ્રાયોગિક પરિણામો છે એ ચોક્કસ પણ છે. ચોક્કસ છે, પરિશુદ્ધતા ધરાવે છે અને ચોક્કસતા ધરાવે છે. મિત્રો આ બે શબ્દોનો અર્થ એ આ ઉદાહરણ દ્વારા સ્પષ્ટ થઈ જવો જોઈએ. ફરીથી બોલું છું હું, માનો કે કોઈ એક પદાર્થ છે એનું દળ 2 ગ્રામ છે. મારું કરેલું દળ જે છે એ 2 ગ્રામ છે. હવે હું જુદા જુદા તમારા 3 વિદ્યાર્થીઓને આપું છું ત્યારે એ જ પદાર્થનું દળ એ વિદ્યાર્થી માટે આ મળે છે. આ 1.95 1.93 બંને નજીકના મૂલ્યો ધરાવે છે માટે તે પરિશુદ્ધતા છે એમ કહી શકાય. એના પ્રાયોગિક પરિણામોમાં પરિશુદ્ધતા છે. પરંતુ સરેરાશ મૂલ્ય જે છે એ 1.94 છે જે 2 ગ્રામ કરતા મોટો ડિફરન્સ ધરાવે છે માટે તેમાં ચોક્કસતા નથી. પરિશુદ્ધતા છે પરંતુ ચોક્કસતા નથી. ચોક્કસતા નથી એમ કહી શકાય, એમાં ચોક્કસતા નથી. ચલો મિત્રો બી વિદ્યાર્થીના પ્રાયોગિક પરિણામો જે છે 1.94 અને 2.05 આ બંનેમાં મોટો તફાવત ગણી શકાય માટે તેમાં પરિશુદ્ધતા નથી. બીજું તેનું સરેરાશ મૂલ્ય પણ ચોક્કસ દળ 2 ગ્રામ જેટલું નથી
માટે ચોક્કસતા પણ નથી. સી વિદ્યાર્થીના પ્રાયોગિક પરિણામો નજીકના મૂલ્યો ધરાવે છે માટે તે પરિશુદ્ધતા ધરાવે છે, તેમજ તેનું સરેરાશ દળ પણ મારા કરેલા દળ જેટલું જ છે, 2 ગ્રામ જ છે, માટે ચોક્કસતા પણ ધરાવે છે. તો આ રીતે મિત્રો પરિશુદ્ધતા અને ચોક્કસતા નો તમને ખ્યાલ આવવો જોઈએ. હવે આપણે આગળ વધવું છે એમાં અર્થસૂચક સંખ્યાઓ. અર્થસૂચક સંખ્યાઓ. ધારો કે મિત્રો કોઈ દ્રાવણ જે છે એ 11.1 ml છે. 11.1 ml. તો મિત્રો આમાં જે આગળના બંને અંકો છે એ સંપૂર્ણપણે ચોક્કસ હોય છે, જ્યારે પાછળનો અંક જે હોય તેમાં પ્લસ ઓર માઈનસ 0.1 ml નો તફાવત જોવા મળશે. ફરીથી બોલું છું, 11.1 ml મેં લખ્યું છે તો એમાં આગળના બંને અંક છે ચોક્કસ જ રહેશે, જે 11 જ છે, પણ પાછળનો અંક જે છે પ્લસ ઓર માઈનસ 0.1 ml ડિફરન્સ હોઈ શકે છે. માનો કે હું આઉટ ચેન્જ કરું છું, આ 11.2 છે, 11.2, તો આપણો રીડિંગ એ 11.1 હોઈ શકે, એટલે એનો અર્થ એવો થયો કે મેં -0.1 કર્યા, અથવા 11.3 પણ હોઈ શકે, એટલે અર્થ એવો થયો કે મેં એમાં પ્લસ 0.1 કર્યા. તો આ રીતે આ રીડિંગ 11.2 ml હોય તો એમાં 11 જે લીધું એ ચોક્કસ મૂલ્ય ધરાવે છે, જ્યારે દશક ચિહ્ન પછી જે છે એમાં મૂલ્યમાં પ્લસ ઓર માઈનસ 0.1 ml નો તફાવત જોવા મળતો હોય. અહીં મિત્રો 11 એ નિશ્ચિત સંખ્યા છે, જ્યારે પાછળનો અંક 2 જે છે એ અનિશ્ચિત ગણાશે. હવે અર્થસૂચક સંખ્યા માટે આપણે કેટલાક નિયમો ઉપર આવવું છે. તો એમાં નિયમો, ચોક્કસ નિયમો છે મિત્રો. તો એમાં શૂન્ય સિવાયની તમામ સંખ્યાઓ એ અર્થસૂચક સંખ્યાઓ ગણાશે. પહેલો નિયમ લઉં છું, જોજો મિત્રો, શૂન્ય સિવાયની તમામ સંખ્યાઓ અર્થસૂચક ગણાય છે. હવે દાખલા તરીકે હું આવું લઉં છું, કોઈ પદાર્થ છે જેનું દળ એ 0.25 ગ્રામ છે. તો અહીં મિત્રો 2 અને 5 આમ બંને અંક જે છે એ અર્થસૂચક છે. અર્થસૂચક અંક જે છે એ આમાં 2 છે. અર્થસૂચક અંક 2 એટલે હું આવું લખું છું, 2 અંક, 1 અને 2 અંક. આ 2 એવો અર્થ નથી, 1 અને 2 અંક, તો અર્થસૂચક અંક 2 છે. માનો કે કોઈ વસ્તુ છે એની લંબાઈ છે એ 285 સેન્ટીમીટર આવું આપેલું છે, તો અર્થ એવો થશે કે આમાં અર્થસૂચક અંક 1, 2 અને 3, તો અર્થસૂચક અંક 3 છે. અર્થસૂચક અંક તો કેટલા? તો 3 છે એવો અર્થ થશે મિત્રો. ચલો હવે બીજું લઈએ છે ઉદાહરણ આપણે, કે જેમાં 1 કરતા નાની સંખ્યા હોય અને તેમાં માનો કે આવું છે 0.03, તો આ રીતે કોઈ પણ અંક ની આગળ જે ડાબી તરફ શૂન્ય હોય તો તે અર્થસૂચક અંક તરીકે ગણાશે નહીં. બરોબર સમજ્યો મિત્રો? અહીં 0.03 લીધું આપણે, તો આ એક અંક છે, તો કોઈ પણ અંકની ડાબી તરફ આવેલા શૂન્ય હોય તો તે અર્થસૂચક અંક ગણાતા નથી. એટલે બીજો નિયમ થયો, કોઈ પણ અંકની ડાબી તરફ આવેલ શૂન્ય
અર્થસૂચક ગણાય નહીં, અર્થસૂચક નથી. બરોબર સમજો, અર્થસૂચક નથી. શું? શૂન્ય. તો આ અંકની ડાબી તરફ આવેલું શૂન્ય છે, અર્થસૂચક નથી. એટલે એનો અર્થ એવો થયો કે મિત્રો આ સંખ્યામાં અર્થસૂચક કયું ગણાશે? તો માત્ર એક જ અંક. આ સંખ્યામાં 0.03 લીધું, આપણે ઉદાહરણ લીધું, માનો કે 0.03. તો અર્થસૂચક અંક માત્ર કેટલો કહેવાશે? એક જ. માનો કે બીજું ઉદાહરણ લઈએ છે, 0.0056 છે. તો આવા અર્થસૂચક અંક કેટલા થશે મિત્રો? તો આપણે આ એક અંક અને બીજો અંક, તો એમાં સીધું લખી દઉં છું અર્થસૂચક અંક 2. અર્થસૂચક અંક 2. ચલો હવે ત્રીજો નિયમ લઈએ છે મિત્રો. આ બીજો નિયમ આપણે લીધો કે જેમાં શૂન્ય સિવાયના જે અંક છે એમાં શૂન્ય એ માત્ર દશાંશ ચિહ્ન માટે જ છે, એ અર્થસૂચક અંક ગણાશે નહીં. હવે લઈએ છે શૂન્ય સિવાયની કોઈ પણ બે અંકો હોય, તો કોઈ પણ બે અંક વચ્ચેના શૂન્ય અર્થસૂચક ગણાય છે. જુઓ બરોબર, કોઈ પણ બે અંક વચ્ચેના શૂન્ય અર્થસૂચક ગણાય છે. એટલે આપણે કોઈ ઉદાહરણ લઈએ મિત્રો, 2005. તો આમાં અર્થસૂચક અંક કેટલા? તો 1 2 3 ને 4. તો આમાં અર્થસૂચક અંક 4. અર્થસૂચક અંક 4. તો આ ઉદાહરણમાં અર્થસૂચક અંક 4 થયા. 1 2 3 4. એટલે બે અંકની વચ્ચે, કોઈ પણ બે અંક વચ્ચેના શૂન્ય અર્થસૂચક ગણાય છે. માટે 2005 અર્થસૂચક અંક એનો 4 ગણાશે. ચલો માનો કે આવું લઈએ છે આપણે 302. તો આમાં અર્થસૂચક અંક કેટલા કહેવાશે મિત્રો? તો 1 2 ને 3. તો એમાં 3 છે. ચલો હવે આપણે હજુ એક નિયમ ઉપર આગળ જઈએ મિત્રો, અને બરોબર ધ્યાન રાખતા જઈશું. એમાં આપણે દશાંશ ચિહ્નની જમણી બાજુએ આવેલા અંક, હવે આવું હોય મિત્રો, અહીંયા દશાંશ ચિહ્ન લીધું મેં, ઉદાહરણ પહેલા લઉં છું 0.200 આવું છે મિત્રો. તો અહીં દશાંશ ચિહ્ન પછી અંક છે અને પાછળ જમણી તરફ 0 0 છે. તો આ અર્થસૂચક અંક 1 2 અને 3 ગણાશે. એટલે અર્થ એવો થયો કે દશાંશ ચિહ્ન પછી અંકની પાછળ આવેલા શૂન્ય હોય તો તે અર્થસૂચક ગણાશે. અર્થ એવો થયો, દશાંશ ચિહ્ન ની પાછળ અંક હોય, અને તેની પાછળ શૂન્ય હોય તો તે અર્થસૂચક ગણાશે. ફરીથી બોલું છું, દશાંશ ચિહ્નની પાછળ અંક અને તેની પાછળ શૂન્ય હોય તો તે અર્થસૂચક ગણાશે. દશાંશ ચિહ્ન, એની પાછળ અંક, તેની પાછળ શૂન્ય, માટે આમાં અર્થસૂચક જે સંખ્યા છે, અર્થસૂચક અંક એ કેટલા ગણાશે? તો 1 2 ને 3. અર્થસૂચક અંક 3. ચલો મિત્રો, પણ હવે કોઈ સંખ્યાની પાછળ 0 0 હોય તો તે અર્થસૂચક અંક ગણાશે નહીં. પાંચમો નિયમ લઉં છું, પૂર્ણાંક સંખ્યા જેમાં એક અંકની પાછળ શૂન્ય હોય તો તે અર્થસૂચક ગણાશે નહીં. મિત્રો
દાખલા તરીકે આપણે 100 સંખ્યા લખીએ તો આ 100 સંખ્યા જે મેં લખી તો એમાં અર્થસૂચક અંક માત્ર એક જ છે, આ બંને નહીં, માત્ર એક જ અર્થસૂચક અંક છે એવો અર્થ થશે 100 માં। કેમ? તો અંકની પાછળના શૂન્ય એ અર્થસૂચક ગણાશે નહીં। મિત્રો આ બેમાં મિક્સ ન થઈ જાય, બરોબર ધ્યાન રાખીશું। અહીંયા શું છે તો દશાંશ ચિહ્ન પછી અંક છે, પાછળ શૂન્ય છે તો એ અર્થસૂચક અંકમાં ગણાશે, પણ આ જે છે આમાં 1 2 ને 3 થયા અર્થસૂચક અંક, પણ આમાં અંકની પાછળ જો શૂન્ય હોય તો આ શૂન્ય અર્થસૂચક અંક તરીકે ગણાશે નહીં, એટલે અહીંયા માત્ર એક જ 1 એ અર્થસૂચક અંક ગણાશે। બરોબર ધ્યાન રાખીશું મિત્રો આ બાબત। આ બેમાં ભૂલ થવાની શક્યતા રહેલી છે, એટલે આપણે ચોકસાઈપૂર્વક એ ધ્યાન રાખીશું। એ ઉપરાંત મિત્રો કોઈ ચોક્કસ સંખ્યા, દાખલા તરીકે ચોક્કસ સંખ્યા તો તેના અનંત અર્થસૂચક અંક ગણાશે। અનંત અર્થસૂચક અંક ગણાશે। દાખલા તરીકે આપણી પાસે કોઈ ચોક્કસ સંખ્યા 2 છે તો એને 2.000 જેટલા વખત લખવું હોય એટલા વખત લખી શકાય મિત્રો। તો એ વખતે આ જે છે એ અનંત અર્થસૂચક અંક ગણાશે। જેમ કે મેં અત્યારે 1 2 3 4 5 6 7 8 9 લખ્યા છે, પણ હજુ આગળ હું 0 0 કરતો જાઉં તો એ અનંત લખી શકાય। માટે ચોક્કસ સંખ્યા હોય તો તે અનંત અર્થસૂચક અંક ગણાશે। તો મિત્રો અર્થસૂચક અંક માટેના આટલા ચોક્કસ નિયમો છે, એને બરોબર ચોકસાઈપૂર્વક આપણે તૈયાર કરીશું। ફરીથી રિપીટ કરી દઉં છું, જુઓ, શૂન્ય સિવાયની તમામ સંખ્યાઓ અર્થસૂચક ગણાશે। ચલો અહીંયા 0.25 એટલે આ 25 માટે અર્થસૂચક અંક 2। 285 સેન્ટીમીટર કોઈ વસ્તુનું લંબાઈનું છે માપ, તો આમાં 1 2 અને 3 માટે ત્રણેય અર્થસૂચક અંક છે। ચલો બીજો નિયમ છે, કોઈ પણ અંકની ડાબી તરફ આવેલ શૂન્ય અર્થસૂચક નથી। તો આ અંક છે એની ડાબી તરફ શૂન્ય છે તો એ અર્થસૂચક ગણાશે નહીં, એટલે અહીં અર્થસૂચક માત્ર શું ગણાય? 3 એટલે કે એક જ અર્થસૂચક અંક માત્ર એક અંક ગણવાનો છે, એક આંકડો એવો અર્થ થશે। જ્યારે આની અંદર 0.0056 છે, પણ આ બંને 0 અર્થસૂચક નહીં ગણાય, એટલે 5 અને 6 અર્થસૂચક અંક 2 ગણાશે। ચલો ત્રીજો નિયમ છે, કોઈ પણ બે અંકની વચ્ચેના શૂન્ય અર્થસૂચક ગણાશે। જેમ કે 2005 લીધું છે આપણે, તો અહીંયા 2 પછી 0 0 અને 5 એટલે 1 2 3 અને 4 અર્થસૂચક અંક 4। 302 તો 1 2 અને 3 અર્થસૂચક અંક 3। દશાંશ ચિહ્નની પાછળ અંક અને તેની પાછળ શૂન્ય હોય તો તે અર્થસૂચક ગણાશે। એટલે ઉદાહરણ તરીકે 0.200 લીધું છે મેં મિત્રો, તો આ એક અંક છે, એની પાછળના શૂન્ય જે છે એટલે કે દશાંશ ચિહ્ન હોય ત્યારે જ, દશાંશ ચિહ્નમાં અંક હોય ને તેની પાછળ હોય તો એ અર્થસૂચક અંક ગણાશે। તો એ 1 2 ને 3 એટલે 3 અંક ગણાય। પૂર્ણાંક સંખ્યા જેમાં એક અંકની પાછળ શૂન્ય હોય, આ 1 0 0, તો એમાં માત્ર એક જ અર્થસૂચક અંક ગણાશે। એટલે શું લીધું આપણે? પૂર્ણાંક સંખ્યા જેમાં એક અંકની પાછળ શૂન્ય હોય, એક અંકની પાછળ શૂન્ય હોય તો તે અર્થસૂચક ગણાશે નહીં। એટલે અહીં 1 માત્ર જે છે અર્થસૂચક છે। ચોક્કસ સંખ્યા તો તેના અનંત અર્થસૂચક અંક ગણાશે। મિત્રો આ બધા જ નિયમો વ્યવસ્થિત તૈયાર કરીશું। હવે અર્થસૂચક અંકોનો ઉપયોગ ક્યાં થશે એ ઉદાહરણ લઈએ તો એમાં અર્થસૂચક અંકો જે છે એમના સરવાળા અને બાદબાકી એના એક ઉદાહરણ ઉપર જઉં છું મિત્રો।
એક લઉં છું 12.11, બીજું લઉં છું 18.0 અને ત્રીજું લઉં છું 1.012. ચલો આ સંખ્યાનો આપણે સરવાળો કરવો છે મિત્રો. હવે જુઓ આ 12.11 છે, આ 18.0 છે, આ 1.012 છે. તો આ પહેલો જે અંક છે એમાં સૂચક અંક કેટલા છે મિત્રો? તો 4. 1 2 3 4. ચલો બીજો જે છે એમાં સૂચક અંક કેટલા કહેવાય? તો 1 2 અને 3. આ 0 ગણાશે મિત્રો. 1 2 અને 3. ચલો ત્રીજો જે છે એમાં સૂચક અંક 1 2 3 4. આ 0 ગણાશે કારણ કે બે અંકની વચ્ચે છે એટલે 1 2 3 4. તો આમાં 4 છે, આમાં 3 છે ને આમાં 4 છે. પહેલા આપણે સરવાળો કરી લઈએ છે મિત્રો. જુઓ તો આમાં 2 ના 2, ચલો 1 ની 1 2, આ 1 અને 8 ને 2 10, 10 ને 11, 2 ને 3. ચલો 31.122 એ બધાનો સરવાળો થયો મિત્રો. 31.122 એ બધાનો સરવાળો થયો. હવે આ ઉદાહરણમાં આપણે ફક્ત 3 જે ઓછામાં ઓછું હોય સરવાળાની અંદર આપણે એ જોવું પડશે જેમાં ઓછામાં ઓછા અર્થસૂચક અંક હોય તેટલા જ અર્થસૂચક અંકનો જવાબ ગણાય. માટે આમાં આપણે 3 જ અર્થસૂચક અંક લેવા પડશે. માટે આનો અર્થસૂચક જવાબ થશે મિત્રો શું? તો 31.1. સમજો આ ઉદાહરણ, ફરીથી બોલું છું. આ ઉદાહરણ આપણે 12.11 લીધું છે જેમાં અર્થસૂચક અંક 1 2 3 4 છે. બીજું 18.0 લીધું છે એટલે અર્થસૂચક અંક 1 2 અને 3 છે. ત્રીજું 1.012 છે, આમાં અર્થસૂચક અંક 1 2 3 અને 4 છે. આ જે ઉદાહરણો છે એમાં ઓછામાં ઓછું અર્થસૂચક અંક 3 છે અને માટે જે જવાબ આપણે સરવાળો કર્યો એ સરવાળામાં જવાબ આપણો 3 અર્થસૂચક અંક વાળો જ લેવાશે. માટે 31.1 જવાબ કહેવાશે, પાછળના અંક છોડી દેવાશે. તો આ મિત્રો જ્યારે સરવાળો કરવામાં આવે ત્યારનું આપણે ઉદાહરણ લીધું. હવે ગુણાકાર અને ભાગાકાર ઉપર જઈએ છીએ મિત્રો. આવું લઈએ છે 2.5 ગુણ્યા 1.25. ચલો તો એનો ગુણાકાર છે 3.125. ચલો ફરીથી બોલું છું 2.5 into 1.25 એનો ગુણાકાર છે 3.125. હવે મિત્રો અહીં આ બે અંક છે, આમાં 1 2 અને 3 અર્થસૂચક અંક ગણું છું. ફરીથી જોજો આમાં બે અંક છે, આમાં 1 2 અને 3 છે. તો આમાં અર્થસૂચક અંક ઓછામાં ઓછા કેટલા થયા? તો 2. માટે આમાં જવાબ આપણો અર્થસૂચક અંક 2 જ વાળો ગણાય. તો આનો જવાબ પણ કેટલો થશે મિત્રો? તો આનો જવાબ થવાનો 3.1 બરોબર. તો એમાં બે અર્થસૂચક અંક જે છે એ માન્ય ગણાશે. માટે 3.125 ને બદલે આપણો ચોક્કસ જવાબ જે છે એ 3.1 બન્યો કહેવાશે. હવે મિત્રો અર્થસૂચક અંક વખતે કેટલીક વખત સંખ્યાઓ જે હોય એમાં પાછળ 5 કે તેથી વધુ સંખ્યા પણ હોઈ શકે અથવા 5 કરતા ઓછી સંખ્યા પણ હોઈ શકે. તો એ વખતે સન્નિગ્ધ કરવા માટેના કેટલાક નિયમો છે. તો એ સન્નિગ્ધ કોઈ પણ સંખ્યા છે એની નજીકની સંખ્યા એટલે સન્નિગ્ધ સંખ્યા એ દ્વારા કેવી રીતે દર્શાવી શકાય એના આપણે 3 નિયમો છે. એમાંના એક નિયમની વાત કરું છું. પહેલા જોજો, એમાં હું ચોક્કસ ઉદાહરણ પહેલા લઈ લઉં છું મિત્રો. એમાં સન્નિગ્ધ સંખ્યા એવો અર્થ કરીએ છીએ આપણે. સન્નિગ્ધ સંખ્યા એટલે નજીકની સંખ્યા એવો અર્થ થશે. સન્નિગ્ધ સંખ્યા
એટલે મિત્રો ફરીથી બોલશું નજીકની સંખ્યા. હવે આપણે કોઈ સંખ્યા આવી હોય કે જે 1.386 છે. હવે મિત્રો એની સન્નિગ્ધ સંખ્યામાં રૂપાંતર કરવું હોય આપણે, આ જવાબ છે માનો કે, તો એમાં છેલ્લો અંક 5 કરતા વધુ છે. હવે એમાં નિયમ છે મિત્રો, છેલ્લો અંક જ્યારે 5 કરતા વધુ હોય, સમજો સરળ બાબત છે, છેલ્લો અંક 5 કરતા વધુ હોય ત્યારે તે અંક દૂર કરી અને આગળના અંકમાં 1 નો વધારો કરવો. ફરીથી બોલું છું, શું થાય? આ ઉદાહરણ લીધું મેં, એના ઉપર સમજજો. જ્યારે કોઈ પણ સંખ્યામાં છેલ્લો અંક જ્યારે 5 કરતા વધુ હોય ત્યારે પાછળનો અંક દૂર કરી આગળના અંકમાં 1 નો વધારો કરવામાં આવે છે. માટે આનો ચોક્કસ જવાબ કયો થવાનો મિત્રો? તો એનો જવાબ થશે 1.39. આ પહેલો નિયમ છે. નિયમ બોલું છું, ફરીથી યાદ રાખજો. જ્યારે કોઈ પણ સંખ્યામાં છેલ્લો અંક 5 કરતા વધુ હોય તો તે અંક દૂર કરી અને આગળના અંકમાં 1 નો વધારો કરવામાં આવે છે. એટલે આ 8 ને બદલે શું થઈ ગયું? 9. માટે આપણે એનો સન્નિગ્ધ જવાબ 1.39 ગણાશે. હવે બીજું ઉદાહરણ લઉં છું. માનો કે મિત્રો આવી સંખ્યા છે કે આ બીજું ઉદાહરણ લઉં છું, એમાં બીજો નિયમ છે 1.243. આવું છે મિત્રો, જો 1.243, તો અહીંયા છેલ્લો અંક જે છે એ 5 કરતા નાનો છે. ફરીથી રિપીટ કરું છું, છેલ્લો અંક 5 કરતા નાનો છે. છેલ્લો અંક જો 5 કરતા નાનો હોય તો મિત્રો એ અંક માત્ર દૂર કરી દેવાનો, આગળના અંકમાં કોઈ વધારો કરવાનો નહીં. ફરીથી બોલું છું, આમાં છેલ્લો અંક જે છે એ 5 કરતા નાનો હોય તો એને સંપૂર્ણ રીતે દૂર કરી દેવાનો, પણ આગળના અંકમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. એટલે એનો જવાબ થશે મિત્રો 1.24. જો આ સંખ્યા હતી એમને રાખી, આપણે કોઈ વધારો કર્યો નથી, તો આ પહેલો નિયમ, આ બીજો નિયમ, બેમાં ડિફરન્સ ફરીથી યાદ રાખજો. જો છેલ્લો અંક 5 કરતા વધુ હોય તો એને દૂર કરો અને આગળના અંકમાં 1 નો વધારો કરી દો. જો છેલ્લો અંક 5 કરતા નાનો હોય તો તે અંક માત્ર દૂર કરો, બાકીના અંકમાં કોઈ ફેરફાર કરવો નહીં. ચલો ત્રીજું લઈએ છે મિત્રો. આ તો આપણે બે બાબતોની વાત કરી, 5 કરતા વધુ અને 5 કરતા ઓછું. પણ હવે 5 જ હોય માનો કે મિત્રો, આવી કોઈ વેલ્યુ છે 1.385. ચલો મિત્રો આ 1.385 છે. હવે સમજો, આમાં બે નિયમ જુદા પાડું છું, ત્રીજો અને ચોથો બંને. તો આમાં જ્યારે છેલ્લો અંક 5 હોય એની આગળની સંખ્યા એ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા એ જોવામાં આવે છે મિત્રો. એકી સંખ્યા છે કે બેકી સંખ્યા એ જોવામાં આવે છે. બરોબર સમજો, છેલ્લો અંક 5 હોય એની આગળની સંખ્યા જો બેકી સંખ્યા હોય તો છેલ્લા અંકને માત્ર દૂર કરવો, આ સંખ્યામાં કોઈ ફેરફાર કરવો નહીં. તો એનો જવાબ થશે 1.38. કેવી રીતે મિત્રો બોલું છું, ફરીથી ધ્યાન રાખજો. કોઈ પણ સંખ્યામાં છેલ્લો અંક 5 હોય અને એની પહેલાનો અંક જો બેકી સંખ્યા હોય તો માત્ર છેલ્લો અંક દૂર કરવામાં આવે છે, આમાં કોઈ વધારો કરવામાં આવતો નથી. પણ મિત્રો બીજું ઉદાહરણ લઉં છું, જોજો 1.375 છે માનો. હવે શું ચેન્જ કર્યું મેં મિત્રો? જુઓ તો છેલ્લો અંક 5 જ છે, પણ એની આગળનો અંક એકી સંખ્યા છે. એની આગળનો અંક એકી સંખ્યા છે, માટે છેલ્લો અંક દૂર કરવો અને આગળના અંકમાં 1 નો ઉમેરો કરવો. ચલો આ છેલ્લો અંક દૂર કરી દઈએ અને તેના આગળના અંકમાં જે છે 1 નો ઉમેરો કરવો.
એટલે જવાબ શું થઈ જશે 1.38 કારણ કે આ એક વધારવો પડશે. તો મિત્રો આ બેમાં ધ્યાન એ રાખીશું કે જ્યારે છેલ્લો અંક 5 હોય પણ જો તેની પહેલાનો અંક બેકી સંખ્યા હોય તો માત્ર 5 દૂર કરવો, આગળના અંકમાં કોઈ ફેરફાર કરવો નહીં. પણ જો છેલ્લો અંક 5 હોય તેને આગળનો અંક એકી સંખ્યા હોય તો છેલ્લો અંક દૂર કરવો અને આગળના અંકમાં એકનો વધારો કરવો એટલે 1.38 થશે એનો જવાબ મિત્રો. તો સંનિગ્ધ સંખ્યાઓ કરવા માટે આપણે આ ચાર નિયમો યાદ રાખીશું. આ 5 કરતા વધુ સંખ્યા હોય ત્યારે છેલ્લો અંક દૂર કરવો, આગળના અંકમાં એક ઉમેરવો. જો 5 કરતા ઓછી સંખ્યા હોય તો પાછળનો અંક દૂર કરી દેવો, આમાં કોઈ ફેરફાર કરવો નહીં. જો છેલ્લો અંક 5 હોય તો એમાં બે વિકલ્પ છે. બેકી સંખ્યા હોય તો છેલ્લો અંક દૂર કરવો, કોઈ ફેરફાર કરવો નહીં. પણ જો આગળનો અંક એકી સંખ્યા હોય તો 5 દૂર કરી એકી સંખ્યામાં એકનો વધારો કરવો. તો મિત્રો આ સંનિગ્ધ સંખ્યાઓ માટેની સમજ છે. આજે આટલે સુધી રાખીએ.